મજા આવે બે જો દાદા તમને આવે એમ જ ઈ આપણે નેચરલ. માં છે મારી, વાહ. મારી માં છે, વાહ, વાહ. પછી મારી માં વહી જાય છે ને આ છોકરાને મારી જો ઉંમર થાય એટલે વહી જાય ને આ માં તો આપણે પોષણ આપ્યા જ રાખીએ. હજી આથી કઠણ આવીએ, 5 જણી ભેગા હરખા બેસીએ નહીં. ચોરો તો મારે ગામડામાં ચોરો કહેવાતો, ચોરે બેસતા ભાઈ બેહવાના કોઈ છે નહીં. હવે 70 વર્ષ માથે કોઈ એવા ગામડામાં કોઈ છે જ નહીં ઉંમરમાં લ્યો. તો હતાધાર 2 ટાઈમ પ્રસાદ ચાલુ, બાપા સીતારામ ને 2 ટાણા હરિયર ચાલુ, વીરપુર જલા બાપા ન્યા ન્યાય ચાલુ ને હોલી કરતો ખાવા માંગે અમુક ગયો તો હરદવાર તો આપણે દર્શન કરવા હોય તો પૈસા દઈએ તે પડતો ઉઘાડે. આપણે હરિયરનો ટુકડો છે એટલે હજી આપણે એને ટેકે આપણે આધાર છે. કદી જો અમ પર હમદિલી જાગે ભલે નાદાન કેજે પણ બિચારા કહીશ ના લાખો ભલે ધિક્કાર દેજે. હાલ આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણામાં છીએ અને કુતિયાણાના વાડી વિસ્તારમાં છીએ અને એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ગામના ડાયરામાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના ઉગતા સૂરજને આથમતી સંધ્યા સુધી જોયા છે તથા જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે, સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને જોયા છે. ત્યારે વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા? દેવાભાઈ. કેવડી ઉંમર હશે? ઉંમર 77. દાદા 77 વર્ષનો સમય ગયો છે, પહેલાનો સમય ગયો છે, અત્યારનો સમય ગયો છે, શું ફેર લાગે છે? ફેર જાજો લાગે. શું ફેર? ફેર ટાણે કોઈ નથી. પેલા કેવો ભાવ હતો? એ તો ભાવના ઠીક ભાવના એટલે બીજા માણસ વાલા લાગતા. ભાવના હતા, રસાયણ હારી હતી, જમાનો સારો હતો. જમાનો બધો બગડી ગયો છે લ્યો, કોઈ નથી. અત્યારના દાદા છોકરા જોઈએ નાની નાની વાતમાં મૂંઝાઈ જાય છે ને આપણે જોઈએ આત્મહત્યાની એવું બહુ બને છે કિસ્સા. તો શું લાગે છે પેલા માણસ કેવો મજબૂત હતો? મારે ઠોકર મજબૂત અને મારે તકલીફ કઈ કરતા નહીં અમે લ્યો, સહન કરતા. સહન શક્તિ હતી અમારામાં. એટલે સહન શક્તિ કઈ છે નહીં એટલે આપઘાત કરે વધારે કહેવાય તો સાણી તણાઈ જાય. મોરે હતું નહીં કઈ લ્યો. અત્યારે દાદા આપણે જે આટલા બધા રોગ આવી ગયા થોડાક દિવસે નવો રોગ આવે છે, કોરોના જોયો આપણે, તો શું લાગે છે એનું કારણ શું લાગે? એટલે બધું એમ બદલી ગયું, ખોરાક બધો બગડી ગયો. આપણે જે ખોરાક હતો એ અટાણે ખોરાક છે નહીં. મળતો બાજરા તમે લોટલા ઘડાતા તો સેટે સુગંધ આવતો કે બાજરાના લોટલા ઘડાય. અટાણે બાજરો ખાઈ લોટલા ખાઈ તો યોગ હવાતી નથી, દવા વળી થઈ એટલે રોગ બધા પેદા થયા. ને ઘી ઊનું થતું તો ઘી છેટો હોય તો ઘી સુગંધ આવતો કે ઘી અહીંયા ઊનું થાય. ખબર પડી જતી. નવી ઘી તમે લ્યો દુકાન નું ઘી 2 કે 4 થી થાય તો મચ્છીઓ આવી જાય ત્યારે બધા એમાં દગા થઈ ગયા. તેલ નાખે પામોલી એટલે રોગ બધા ચાલુ થઈ ગયા. બોલ્યો હતો ને કે કેવો કેન્સર થતા, કેવા કોરોના હતા ને આપણી થોડું આ કોરોના જે તો ભાવના સારી છે. ગુજરાતમાં જે આપણે હરિયરનો ટુકડો છે એટલે હજી આપણે એને ટેકે આપણે આધાર છે. પરબની જગ્યા 2 ટાણા હરિયર ચાલુ તો હતાધાર 2 ટાઈમ પ્રસાદ ચાલુ, બાપા સીતારામ ને 2 ટાણા હરિયર ચાલુ, વીરપુર જલા બાપા ન્યા ન્યાય ચાલુ ને હોલી કરતો ખાવા માંગે અમુક ગયો તો હરદવાર તો આપણે દર્શન કરવા હોય તો પૈસા દઈએ તે પડતો ઉઘાડે. ભગવાનને પૈસા ઘરે તે આપણે મોજવા દઈએ ને આપણે અહીંથી નભહી લોકો. તમે હરિદ્વાર ગયેલા? હા. ક્યારે ગયા હતા? 14 સાલમાં. કેવું લાગ્યું હતું પહેલી વાર હરિદ્વાર ગયા હતા? એટલે આમ ગુજરાત તો કઈ થવું નથી. ગુજરાત તો આપણે કઈ થવું નથી તો જોયું. ગુજરાત એટલે ગુજરાત. હા એટલે તો ખાવા ભૂખે જ મરે બધાય. અને આ જો ધરતીકંપ થાય, વાવાઝોડું આવે એ બધા ન્યા થાય ને આપણે આ કોર જરાક ધર્મની જે બોલાય હરિયર ચાલુ છે તો ભગવાન થોડોક રોકાઈ જાય, ધ્યાન રાખે આપણા ઉપર. અત્યારે દાદા બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું બહુ ગમે છે. તમને શહેરમાં રહેવા જવું? અમને તો ગામડામાં મજા આવે. શું મજા છે ગામમાં? મજા એટલે બધા હારામાં હારું બધી મજા, ખાવા પીવામાં મજા. ઢોરી રાખીએ તો સારું દૂધ જડે, ઘી જડે. શહેરમાં તો કઈ જડે નહીં, વેસા તો જડે તો દવા વળીએ. ગામડું તો કઈ થવું નથી. બકાલું જડે, ગામડામાં બર્તન જડે, શહેરમાં કઈ જડે બકાલું કે બર્તન કે કઈ
અત્યારે દાદા બધાને હોટલમાં જમવા જવું બહુ ગમે છે, ઘરનું કોઈને ભાવતું નથી. હા, ઘરનો ભાવતો નથી ને ઓલું ગંદારું ખોરાક ખાવો, હલકું તેલ ખાવું એટલે હોટલમાં ખાવું, ઘેર ગળવા નથી બાઈ રોટલા, ચાલો વાંથી મગાવી લઈએ, તો ઘર જેવું તો થાય જ નહીં. મીઠાઈ કે કઈ લ્યો. દાદા અત્યારે આપણે જોઈએ તો પહેલા જેવી મહેમાન ગતિ જોવા નથી મળતી, ગામડામાં હજી જોવા મળે છે, શહેરમાં કોઈ કોઈને ઓળખતું નથી. અમે અજાણ્યા છીએ છતાં અમને આવકારો મળે છે કારણ કે ગામડું છે, પરંતુ શહેરમાં ક્યાંય હજી ઓછું જોવા મળે છે. તો શું કહેશો કે પહેલા કેવી મહેમાન ગતિ હતી? ઠીકોઠી મહેમાન ગતિ, વાલા લાગતા માણસને. વાહ. એકા બીજા અમે જઈએ તો ચા પીવા બરકી જતા, ચાલો ચા પીવા, તમને બરકવા આવ્યો. નટર તો વ્યૂ જાય તો ખબર નથી પડતી શહેરમાં, તો ભાવના આવતી ને 2 દી 3 દી રોકાય તો આવવાનો દેતા. હવે તો 2 કલાકમાં બસ જટ પી જમાનું, જટ ભાગવું, રોકાવા કઈ ફુરસતી નથી ને કોઈ રોકતા નથી ને. ભાવના ઘટી ગઈ, મીઠાઈ ઘટી ગઈ, જમાનો બધો ઓલું થઈ ગયો, જરાક ભાવના ઘટી ગઈ. અમે મારે હયાતમાં ગાઉને બધું ફરી ગયું. તો અહીંયા હું જણકો તો મારા બાપ દાદા કહેતા કે વાણી પાણી વેસા હે. લોકો એ શું બાપા વાણી પાણી વેસા હે એટલે? તો મને ભજન છે ને એ વાણી ના પાણી, જોટાણી પાણી ના પાઉં વેચાય ને કલાકાર એટલા આપો તો એ ભજન બોલવા આવે, રામનું નામ લેવા. મોર તો એ અમે કોઈ ભાગી જતા ગલટા બુલટા તો એકા બીજા ભજન ગાવા જતા હાજી કાયમ, કલાક 1.5 કલાક જ્યાં ખોટકો થયો મરણું થયો ના રામ સાગર લઈને રામનું નામ લેવા 11 દી સુધી બોલવા જતા. કઈ લેવું દેવું કઈ નહીં. અત્યારે તો કોઈ કીએ તો હવે અમારે પૈસા એટલા થાય, વાણી વેચાય ને પાણી વેચાય, યુગ બદલી ગયો. ના માં હવે ધરતી હવે આ છે ને માં કમી નથી શકતી વજન. હિમારે આલ જો આ સાધન કેટલા હાલે માં માથે, દુઃખ ને બધું જાગ્યું. આ ધરતી આપણી માં છે કે હું સવારે ઉઠી ને આપણે હાથ જોડી કરીને પછી આપણે નમસ્કાર કરીને પછી પગ મૂકો. વાહ વાહ. હજુ પણ આજની હા હાથમાં તમે હાજી. હા વાહ વાહ વાહ. શું મહત્વ છે આ ધરતીનું? ધરતીનું માધ્યમ છે ને ખેડૂત માટે કેટલું મહત્વ છે? બહુ. આપણે માં છે મારી, મારી માં છે, પછી મારી માં વહી જાય ને આ છોકરાને મારી જો ઉંમર થાય વહી જાય ને આ માં તો આપણે પોષણ આપ્યા જ રાખીએ. વાહ વાહ. જીવ્યું ત્યાં સુધી માં પોષણ દીધા જ રાખીએ. અમુક આ ખાયનું રાખે ને આ કરી દે, મારનો પેટ છીરે. આપણો માં છે, ધરતી છે, આપણે માં છે જો સમજીએ તો. હું તો હજી સવારે ઉઠું ગમે તે હેઠો પગ પછી મૂકું, હાથ જોડી કરી માથે ચડાવી, હાથ જોઈને પછી બહાર નીકળવાનું બોલવાનું. અત્યારે દાદા બધા એ ગામડામાં અત્યારના યુવાનો છે બધા ગામડામાં જમીન વેચીને સિટીમાં રહેવા જાય છે. તો એક પેઢી દાદા આપણે જો જમીનને માં માને છે, ધરતીને, અને બીજી પેઢી છે એને એટલી કિંમત નથી, એ ખેતી તરફ કોઈ અત્યારે વળતું નથી. તો શું લાગે છે આટલો બધો ફેર કેમ પડ્યો હોય? કેમ ફેર એટલે કે આજની પેઢીને ખેતી તરફ નથી જવું, આજને જમીનની એટલી કિંમત નથી જેટલી પેલા માં માનતા એવી. હવે નથી માનતા કોઈ. હવે સિટીમાં ભાગી જવું, વેચી નાખો, પૈસા બનાવવા, હેખી રહેવાનું, ભૂખી મરવું. હા જમીન તો કઈ થાય નહીં. જમીન આપણી પોષણ જ આપ્યા નાખે. ધંધો કરીએ એટલે માં તો અમને આપે છે જ. લ્યો અત્યારે કોઈ ખેતીમાં રસ છે એટલે અમને એ નથી. અમે જે રહે એવા આટા રહ નથી. અમે તો બહુ રહ કીધી એવા કે જમીન તો કઈ થાવી નથી, બીજું કઈ ખેતી જ કરવી. ભણેલા છો દાદા? થોડુંક ભણ્યો તો હું. હા. કેટલું ભણેલા છો? ભણ્યા તેથી તો બસ 3 છોકરી ભણ્યો. ત્યારે કેવું નિશાળ જવાનું કેવું હતું? મોટા હતા તે તો નિશાળ 7 ધોરણ થતા તે તો દાખલ થતા. 7 ધોરણ ઉમેરી તો એકડામાં બેહાડતા. નવી તો 5 વર્ષ નવી તો એવડો હોય તો 10મી ભણું, 7મું ભણું. મતલબ મોટા મોટા ઠાંગરા આવતા ઉંમર પ્રમાણે તો ભણતા. 7 વર્ષ એકડામાં બેસતા, 7 વર્ષ ઉમેરી તો જો. તો દાદા અત્યારે પેલાના ઓછું ભણેલા છે મોઢે હિસાબ કરતા, અત્યારના ભણેલા પછી પાયા આવડે. લ્યો પાયા અડધા દોઢા અઢિયા. હવે છોકરા બોલો 10 માં પાસ પાયા આવડે. 1 પા 2 પા 3 પા પોળો, 4 પા 1 5 પા હવા, 6 પા 1.5, 7 પા પોણા 2, 8 પા 2, 1 અડધો અડધો 2 અડધા, એવી રીતે ચોપડી આવતી. પાયા અડધા પોણા અઢિયા દોઢા. એવી ક્યાં ચોપડી કેને આવડે? દોઢિયા અઢિયા પાયા, 1 અઢી 2 અઢી 5, 3 અઢી 7, 4 અઢી 10. હિસાબ પણ મોટે કરી છે. હા હિસાબે મોટે. હવે તો આ કોમ્પ્યુટર આવ્યા, ફોનમાં આવે. હવે હું તો મોટ થી જ આમાં હિસાબ કરી દઉં. લ્યો હજી થોડો ઘણો તો આવડી જાય મને. લ્યો એ હિસાબ તો આવડે જ ને. પછી દાદા પેલા લગ્ન કેટલા દિવસના થતા? લગ્ન અમારે થતા 7 દિના. એટલે પેલા લગ્ન આવે પછી મારે ઢોલ રાખતા. એક દી ઢોલ હોય,
પછી વળી જાન જાય, વળી જાન રાત રોકાય, હા પછી વળી તેડો વાણો આવે અમારામાં, એ વાણો રાત રોકાય. એટલે 6-7 દિને તો ઓહો વિવાહ હતા ફરી ગયા, અને માણા વિવાહ કરવા જ આવતા. અત્યારે કઈ નંબર એટલે ખાવામાં કઈ મોટો અમને ખજૂર ને આથો દેતા, ખજૂર ને ઘી નાસ્તામાં, નાસ્તામાં ખજૂર ને ઘી. અટાણે ખજૂર ને ઘી કોણ ખાય નાસ્તામાં? એ આથો કેવાતો. લ્યો અસલ ખોરાકી. હવે તો બસ 2 કલાકના વ્યવહાર ને બસ આ ઓલું ખાય ને રિટર્ન થઈ જાય, મહેમાની ભાગી જાય. લ્યો બધું હાવ પૂરું થઈ ગયું. સાતમ આઠમ આવશે, પેલા સાતમ આઠમ માં શું કરતા? ઠેકો અત્યારે માટે અમે તો 8 દી 15 દી તો ઠેકો અમે અગાઉથી કામ કરીએ ને રમવાનું બધે મોજ કરતા. ફરવામાં એવું હતું બધું રહાણ હતી કે હાથે માટીમાં આવે, હાથે માઠીમાં આવે. હવે આવે હાથે તો કોઈ માથે છે નહીં. લ્યો બોલો તમે દી ઘટક એટલા રહ્યા હાથે માંડા, શ્રાવણ મહિને હાથેમાં આવે. લ્યો હવે માલ્યો કઈ છે નહીં. રાસ ને એવું રમતા? રાસ બાઈ હું નો રમતા, હોરી માંથી દંડિયારી રમતા. ઉતાસણી આવે તો તું દંડિયારી રમતા 2 દી સુધી. અમે 2-3 પડવા પાડતા ઈ શકમાં, તો બધા છોકરા જવાની આવે દંડિયારી રમે. 4 વાગે થી સાંજે રમે, રાતે રમે. 2 દી 3 દી જેવું બોલું પડવા. હવે એ મને કે છે નહીં. લ્યો પેલા દાદા ઘડિયાળ ને એવું હતું, અત્યારે આપણે ઘડિયાળ ઉપર બધું સમય, અત્યારે માણસ જોઈએ આખો દિવસ ઘડિયાળ ઉપર જોઈને ચાલતો હોય. ના એ નહીં, અમે તો આમ સૂરજ ભગવાન સામે જોઈને ખબર પડી જાય. હા ખબર પડી જાય કે એટલા આવે એટલા વાગ્યા હોવા જોઈએ. અત્યારે તારોડિયા જોઈએ કેટલા 3 વાગ્યા 3:30 4 થયા. તો એ કઈ ઘડિયાળ કે કઈ સાધન કે હતું નહીં. તારોડિયા ને પણ દાદા પેલા કઈક નામ હોય, સપ્તરુ છે. હાથ ભાઈ ની કહેતા. હાથ ભાઈ આજે અમે કઈક હાથ ભાઈ આજે ઉગી ગયા. અત્યારે કોઈ એવું ઓળખે છે? તારાઓને ઓળખે છે? હું ઓળખી જાઉં. અત્યારના છોકરાઓ કોઈ ઓળખે? એ ન ઓળખે. એ તો એને ઘડિયાળ ફોન માથે હોય ને તો ખબર કેટલા વાગ્યા, એ કોઈ ખબર ન પડે કે કેટલા વાગ્યા. તારે નામે ના આવડે કયો તારોડિયું કહેવાય. ફોન કેવા લાગે દાદા? ફોન મને તો એક રીતે સારો છે ને એક રીતે ખરાબ છે. ફોન એક છે કે અમે જો કામ કરતા હોય ખેતર વાડીએ, તમારા મહેમાન આવી જાય તો આપણે કહીએ કે ભાઈ રોટલા વધારે કરજો, મહેમાન આવી ગયા. એટલે એ અમુક ઉપયોગીતા જેવા છે ને અમુક સાહેબ ઉપયોગીતા જેવા છે નહીં. ફોન આ જો ભાગી જાય તો ફોનમાં બાઈ છોકરા બધે ભાગી જાય. આ ખૂન ખરાબા થાય તો ફોનમાં થાય. મોરી હતું નહીં કઈ. દાદા તમને લાગે છે કે પેલાનો સમય, પેલાની સંસ્કૃતિ આજે ગામડાનો ભાવથી પાછો આવે એવું લાગે છે? હવે એવું હમણાં તો નથી લાગે. હવે તો આ જુગ હજી આથી કઠણ આવીએ. 5 જણી ભેગા હરખા બેસીએ નહીં. એટલે માણસ તો વાલા લાગે ભેગા બેસતા. અમારા ઘેરમાં કળશ ને મૈયારી ને છે તો ડોહા આંગળી વાળા પાદર કેતા, ચોરો તો અમારે ગામડામાં ચોરો કહેવાતો. ચોરે બેસતા. ભાઈ બેહવાના કોઈ છે નહીં. હવે 70 વર્ષ માથે કોઈ ગામડામાં કોઈ છે જ નહીં ઉંમરમાં. લ્યો એ વર્ષે તો બસ જે ભગવાન જે બોલો જે બોલાય જાય. 100 વર્ષ કહેતા 10 વર્ષ છે 100 માથે કોઈ બેહવા જતા સોરે ને પાદર, પાઘડી બાંધીને બેઠાયું વારીને. એટલે પાઘડી બેઠા અમને વાર્તા નથી આવડતી, પહેરવાય અમારે નથી આવડતો. આંગળી કે નહીં દરજીને ભાઈ નહીં આવડે. પેલા ભેગા બેસતા તો પછી અમે એકાબીજીની ઓળખાણ કરાવતા, સુખ દુઃખ બાંટતા. અત્યારે કોઈ એવું બેસે છે? ભેગું બેસે? ભેગું કઈ નહીં. હવે ભેગું તો કાપવાનું જ કરે. અને ભેગા બેઠા હોય તો એ મોબાઈલમાં હોય છે. હવે મોબાઈલમાં જે જવાબ નહોતી એને મોબાઈલમાં જે હોય અટાણે પડદાને મોટો એકાબીજા ભાવના હતી. પેલા ભાઈબંધી કેવી હતી? ઠેકોડી ભાવ બધી ખાલી ઓલું હોય ને ઓળખાણ તો એ કે વારો સંબંધી આવ્યો. વાહ વાહ વાહ, વાલું લાગતો માણસ. અટાણે એમાં કઈ છે નહીં. અત્યારે ભાઈબંધી એવી દેખાય છે? હવે કઈ નહીં દેખાતી. લ્યો કઈ દેખાતી નથી. રામ નામ રામ રામ ઓલું તો વાલા લાગતા. ભાઈબંધી હોય તો ને તો મજા આવે. આપણે મને સા નથી પીધો, હલો ભેગો સા પીએ, એવી ભાવના હતી. અટાણે ભાવના એમાં કઈ છે ને અટાણે બધું હલકું બધું નકામું બધું આવી ગયું. ખોરાક નકામો, સમય ખરાબ આવી ગયો. સમય સારો હતો. ટેન્શન કેમ દાદા આટલા વધ્યા હોય? શું લાગે કારણ તમને? છોકરાઓ આપણે જોઈએ તો કામ એટલું બધું નથી, પેલા જેટલી મહેનત નથી, પણ તો ટેન્શન બધે બહુ હશે. એટલે ખોરાક પ્રમાણે થઈ ગયો. બધામાં દવા વળી, અનાજ દવા વળી, ઘઉં, બાજરો, ઘી, દૂધ કયો ચોખ્ખું છે? હાલો તમે અમે ચોખ્ખું મળે છે ક્યાં ખાવા કોઈને? દવા વળી છે એટલે દર્દ વધી ગયા. અત્યારે દાદા બધા ગામડા મૂકીને શહેરમાં જાય છે, પણ જયારે કોરોના આવ્યો ત્યારે બધા શહેર મૂકીને ગામડામાં. કેવું લાગ્યું ત્યારે? ઈ તો તઈ કેમ સાંભળ્યું હતું? તે ભાઈ કહેતા બધા ગામડું તો થવું ને.
ગામડું તો કઈ ગમે ને અમારે ગામડું તો કઈ થવું નથી લ્યો સિટીમાં આપણે જયારે હાંગરે પણ નહીં હું 2 કલાક અહીં જાઉં તો હાલો જતા આપણે ભાગી જઈએ ઠેકાણે અમને તો હમણાં સિટીમાં ફાવે જ નહીં લ્યો ખોરાક કઈ ન ફાવે નહીં રહેવું પણ ન ફાવે લ્યો ને અમારે આ ઘર જેવું ને ગામડા જેવું તો કઈ થાય નહીં પેલા દાદા વાડીમાં કેવી મહેનત હતી વાડીમાં બહુ મહિને તો હા તો તમે હાથથી બધું કરતા અત્યારે તો સાધનો આવી ગયા ટ્રેક્ટર વાહન તે નહીં અમે હાંજે વ્યારો કરવા જાય તો એક ગાડું ધૂળનું ભરી આવીએ કઈ ખાતરનું ગાડું ભરતા આવતા હાંજે અત્યારે તો કોઈ કરતા નથી ખાતર કે કહેવાય કે ધૂળ આલો ભરવી ગઈ કઈ બધું હાંજે વ્યારો કરીએ ને કાલો વાડી જાઉં તો એક ગાડું ધૂળનું ભરતા ને કઈ ખાતરનું ગાડું ભરી જાય ઠાલું નથી જવું અત્યારે તો છોકરાને કે હે ભાઈ તો હવે દી કરી હું અત્યારે ન કરાય એવી તમે રાતે કામ કરતા ભાઈ રાતે પાણી વાળતા આખી રાત આખી રાત હા તો ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા અને દાદાએ જે રીતે વાત કરી કે જે પહેલાના સમયનો ભાવ હતો જે પહેલાના સમયની જે સંબંધમાં ઉષ્મા હતી એ આજે ક્યાંક ને ક્યાંક દેખાતી નથી અને આજે આપણે જે છે જે રીતે ટેકનોલોજી પાછળ પડ્યા છીએ પરંતુ જે ભાવ છે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ અને જે ગામડામાં આવો તમે આ વિસ્તારમાં આવો તો હજી પણ એ ભાવ છે તમને અડીખમ દેખાશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર